વડોદરામાં વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સોસાયટી ફોર હેલ્થ દ્વારા ઉદ્યોગ અને એચઆર ક્ષેત્રના સમન્વય પર કાર્યક્રમ યોજાયો. વડોદરા ખાતે સોસાયટી ફોર હેલ્થ દ્વારા વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્યથી ઉદ્યોગ અને માનવ સંસાધન ક્ષેત્રના સમન્વય પર આધારિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડૉક્ટર શ્યામ પિંગલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતને આગામી 2 દાયકામાં વિકસિત રાષ્ટ્રની હરોળમાં મૂકવા માટે ઔદ્યોગિક ક્ષેત્ર અને માનવ સંસાધન નિષ્ણાંતોએ એક મંચ પર આવીને સંયુક્તપણે રણનીતિ ઘડવી અત્યંત આવશ્યક છે. ડૉક્ટર પિંગલે વર્તમાન સમયને સ્પર્ધાના બદલે પારસ્પરિક સહયોગ કોલેબોરેશનનો યુગ ગણાવ્યો હતો. તેણે ભારપૂર્વક જણાવ્યું કે અત્યાર સુધી સ્વતંત્ર રીતે કાર્યરત સ્વાસ્થ્ય, સુરક્ષા, પર્યાવરણ અને માનવ સંસાધન જેવા ચાવીરૂપ વિભાગોને હવે એક સૂત્રતામાં બાંધવાની તાતી જરૂરિયાત છે, જેથી ઉદ્યોગમાં એક અત્યાધુનિક અને સક્ષમ કાર્યપદ્ધતિ પ્રસ્થાપિત કરી શકાય. આ નવતર અભિગમનો મૂળ હેતુ માત્ર વરિષ્ઠ અધિકારીઓના અનુભવનો લાભ લેવાનો જ નથી, પરંતુ યુવા પેઢીને આંતરિક ક્ષમતાઓને પારખી તેમને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ છે. ભારતીય ડેમોગ્રાફિક ડિવિડન્ડ વિશાળ યુવા વસ્તીનો સંદર્ભ આપતા તેમણે ઉમેર્યું હતું કે દેશ પાસે વૈશ્વિક મહાસત્તા બનવા માટે આગામી 20 વર્ષનો સમયગાળો અત્યંત નિર્ણાયક છે. જો સ્વર્ણકાળ દરમિયાન ભારતીય યુવાનોના કૌશલ્યને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળશે તો જ દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહી શકશે. કાર્યક્રમના અંતે તેમણે યુવા વર્ગને વૈશ્વિક સ્તરે બદલાતા ઔદ્યોગિક પ્રવાહો અને ભાવિ પડકારોને સમજી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય તેમજ સકારાત્મક યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. कुछ लोग अभी भी बहुत ज़्यादा दुख में देख रहे हैं, आई अंडरस्टैंड, बट ट्रस्ट मी, सुबह चाय अच्छी मिली नहीं मिली घर पे, इट्स ओके, बट आज की जो चाय कॉफ़ी हमारे साथ है और लंच हमारे साथ है, दैट विल बी फैंटास्टिक. वी हैव अ फैंटास्टिक. We started in 2018. It has been an amazing journey. 3,000 plus individuals are a part of this family. And we are always proud. हम लोग के हमेशा बहुत बोल्ड इटालिक एंड अंडरलाइन में बोलते हैं कि हमने इतने सालों में इतने इवेंट किए हैं, but we have never charged in any single event. It's a free every time. It's a free membership for everyone. And we are so proud of it. And to make it possible, right, we have been receiving amazing support from everybody, starting from our own Prahlad bhai that everybody knows, and then from every leaders. And this year we have more family members with us.